દાહોદ નેશનલ હાઈવે પર અવારનવાર થતા જીવલેણ અકસ્માતોને લઈ જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। નેશનલ હાઈવે પર અવારનવાર થતા જીવલેણ અકસ્માતને લઈને જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। દાહોદ જિલ્લા કલેક્ટરને સ્થાનિકો અને કાઉન્સિલર દ્વારા રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સ્થાનિક કાઉન્સિલર અને વિસ્તારના રહીશોએ હાઈવે પર સુરક્ષાના સાધનો મૂકવાની માંગ કરી છે। હાઈવે પર તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર અને મજબૂત બેરિકેડ લગાવવાની રજૂઆત કરવામાં આવી છે। અકસ્માત ઝોન બનેલા વિસ્તારોમાં હાઈવે પર પૂરતી સ્ટ્રીટ લાઇટો લગાવવાની પણ માંગ કરવામાં આવી છે। વાહનોની અનિયંત્રિત ગતિ પર બ્રેક લગાવવા અને રાહદારીઓને સુવિધા માટે સર્વિસ રોડ તેમજ અંડરબ્રિજ બનાવવાની પણ માંગ કરી છે। જો વહેલી તકે સમસ્યાઓનું યોગ્ય સમાધાન નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે। હાઈવે ક્રોસ કરતી વખતે અથવા રોંગ સાઈડમાંથી આવતા વાહનોને કારણે સ્થાનિક રહીશો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આસપાસના વિસ્તારોમાં શાળાઓ આવેલી હોવાથી નાના બાળકો અને વડીલો માટે જીવનના જોખમને હાઈવે ઓળંગવો પડે છે। જે ચોક્કસ જગ્યાઓ પર વારંવાર અકસ્માત થાય છે તેને બ્લેક સ્પોટ જાહેર કરવા માટે માંગ કરી છે। નમસ્કાર, આજ રોજ દાહોદ કલેક્ટર ઓફિસમાં મેડમ શ્રીને અમે જે આવેદન આપવા માટે આવ્યા છે એ બાયપાસ કરીને એક નેશનલ હાઈવે છે આપણો ગરબાડા રોડ ચોકડીમાં, એમાં વારે ઘડી પણ અકસ્માતો સર્જાય છે। અમે બહુ પહેલાં પણ મીડિયાના માધ્યમથી એની રજૂઆત પણ કરી છે અને મૌખિક રજૂઆતો પણ કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ ધ્યાને વસ્તુ આવી નથી। તો આજે ફરી અમે એક આવેદન આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ભાઈ જે મૃત્યુ આંક અમારે ત્યાં જે બાયપાસ પર વધે છે, કેમ કે ત્યાં લગભગ મુસ્લિમ સમાજની 400 થી 500 દુકાનો આવેલી છે। ત્યાં અવર જવર માટે રોજના કમસે કમ 3-4 હજાર પબ્લિક અવર જવર કરે છે અને કંઈક ને કંઈક નાનું મોટું અકસ્માતો ત્યાં બનતા જ હોય છે। કોઈક વાર એવો મોટો અકસ્માત બને છે કે કોકના ઘરનો ચિરાગ બુઝાઈ જાય છે। એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને ત્યાં તાત્કાલિક એક તો સર્વિસ રોડ અમને બનાવી આપે અને તાત્કાલિક એક તો પોલીસ બેરિકેડ લગાવી અને એને સ્પીડને કંટ્રોલ કરવા માટે જે પણ સદુપયોગ થતું હોય એ સાધનો મૂકે અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે। મારું નામ અહેમદભાઈ ચાંદ, વોર્ડ નંબર 6, કાઉન્સિલર, દાહોદ। નમસ્કાર, આજરોજ અમે જિલ્લા કલેક્ટર મેડમને આવેદન આપવા માટે આવ્યા છે। જે નેશનલ હાઈવે બાયપાસ પર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વારંવાર જે અકસ્માત સર્જાય છે એના માટે અમે આજે કલેક્ટર મેડમને રજૂઆત કરી છે કે ત્યાં બાજુ તાત્કાલિક પોલીસના બેરિકેડ લગાવવામાં આવે અને જે સર્વિસ રોડની માંગણી છે વર્ષોથી, જે અમારી 2015થી આ જે 4 લેન બાયપાસ બન્યો છે ત્યારે સર્વિસ રોડની માંગણી કરવામાં આવી છે, તો તાત્કાલિક સર્વિસ રોડ બનાવવામાં આવે યા તો અંડરપાસ કરવામાં આવે, ફૂટબ્રિજ બનાવવામાં આવે, જેથી લોકોને જે અકસ્માતનો ભય રહે છે એ અકસ્માતનો ભય ના રહે। જે ત્યાંથી હિન્દુ સમાજનું સ્મશાન અને મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન જવાનો રોડ અડીને આવેલો છે, જેથી લોકોને મૃતદેહને પસાર કરતી વખતે ભયનો માહોલ સર્જાય છે। વારે વારે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે ત્યાં બાજુ। તો આજે કલેક્ટરને અમે કહેવા આવ્યા છે કે તાત્કાલિક ત્યાં બાજુ પોલીસના બેરિકેડ લગાવવામાં આવે, જેથી કહેવાય ને કોઈ અકસ્માત નિર્દોષ લોકોનો થતો હોય અટકે। અને જો આ પગલું નહીં લેવામાં આવે તાત્કાલિક, તો અમે નીતિન ગડકરી સાહેબ છે જે માર્ગ પરિવહન મંત્રી છે એમને 1 મહિના પછી અમે આવેદન એમને આપીશું અને જો પછી પણ આનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે ટોલ નાકો છે ત્યાં બાજુ અધિકારીને રજૂઆત કરીને ત્યાં બાજુ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરીશું। થેન્ક યુ। માસુમા ગરબાડાવાલા, વોર્ડ નંબર 6, કાઉન્સિલર, દાહોદ નગરપાલિકા।